નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો. આ પ્રકરણ અંતર્ગત અગાઉ આપણે 4 વિડીયો લેસન જોઈ ગયા. આજના આ 5મા વિડીયો લેસનની અંદર મહત્ત્વના પોઈન્ટ તરીકે સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ વિશે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ કે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા એક એકમનો ઘટાડો થવાથી કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે. એટલે આપણે જે કુલ ઉત્પાદન કર્યું હોય એ કુલ ઉત્પાદનમાંથી એક એકમનો વધારો કરો ઉત્પાદનમાં, અથવા ઉત્પાદનમાં એક એકમનો ઘટાડો કરો, આનાથી જે ફેરફાર આવે ખર્ચમાં એ ખર્ચને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં એવું કહી શકીએ આપણે કે વધારાના એક એકમનું ઉત્પાદન કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તે આ એકમનું સીમાંત ખર્ચ કહી શકાય. જેમ કે 5 એકમનું ઉત્પાદન કર્યું અને છઠ્ઠા બીજા એક એકમનું ઉત્પાદન કરીએ તો 5 પછી છઠ્ઠા એકમ વચ્ચે જે ખર્ચમાં ફેરફાર આવ્યો એ ફેરફાર જ આપણા માટે સીમાંત ખર્ચ કહેવાય છે. હવે આ સીમાંત ખર્ચ શોધવા માટેનું સૂત્ર આ પ્રમાણેનું છે: MCN બરાબર TCN માઇનસ TC કૌંસમાં n-1. હવે અહીંયા n બરાબર શું માનવાનું? તો n બરાબર ઉત્પાદિત એકમોની સંખ્યા. જ્યારે MCN એટલે શું? તો MCNમાં n એકમોનો સીમાંત ખર્ચ કે જે આપણે અહીંયા શોધવાનો છે, m એકમોનો સીમાંત ખર્ચ. TCN એટલે કે n એકમોનો કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ, એટલે કે n એકમોનો ટોટલ ખર્ચ. એ પછી TC કૌંસમાં n-1 એટલે ટોટલ કોસ્ટ કે જેની અંદર n એટલે કુલ એકમો, એમાંથી -1 એકમનો ખર્ચ બાદ કરવાનો. જે બાદ કરીએ એટલે એકમોનો સીમાંત ખર્ચ આપણને પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. ધારો કે x વસ્તુના 2 એકમો બનાવવાનું કુલ ખર્ચ ₹16 છે. x નામની વસ્તુ આપણે લઈએ, એના 2 એકમ બનાવીએ છીએ તો 2 એકમ બનાવવા માટેનો ખર્ચ થાય છે ₹16. હવે આપણે 2ની જગ્યાએ 3 એકમો બનાવવાનો પ્રયત્ન કરીએ તો 3 એકમો બનાવવા જતાં કુલ ખર્ચ ₹21 થાય છે. 2 એકમનું ખર્ચ 16, 3 એકમનું ઉત્પાદન કરવા જઈએ તો ખર્ચ ₹21 થાય છે. તો વધારાના ત્રીજા એકમનું સીમાંત ખર્ચ ₹5 ગણાશે. કેવી રીતે? તો 21 એ 3 એકમોનું ખર્ચ છે અને 2 એકમોનું ખર્ચ કે જે ₹16 છે. તો 21માંથી 16 બાદ કરીએ એટલે આપણને અહીંયા ₹5, જે અહીંયા ત્રીજા એકમ વધારવા ગયા ત્યારે આટલો ખર્ચ વધ્યો, એટલે આ 5 એ સીમાંત ખર્ચ ગણાશે. સમીકરણ સ્વરૂપે આપણે જોઈએ n બરાબર 3 મૂકતા MC3 બરાબર TC3 માઇનસ TC કૌંસમાં 3-1 એટલે TC3 માઇનસ કૌંસમાં TC2. n એટલે કુલ ઉત્પાદિત એકમો, એમાંથી એક ઓછો કર્યો એટલે 3માંથી એક ઓછો કર્યો એટલે અહીંયા 2. હવે જ્યાં TC3 બરાબર 21 છે એટલે આપણે અહીંયા છેલ્લે જોઈ ગયા કે 3 એકમોનું ઉત્પાદન કરતાં ખર્ચ 21 થાય, અને TC2 એટલે કે 2 એકમોનું ઉત્પાદન કરતાં ₹16 ખર્ચ થાય છે. એટલે 21 અને 16, તો MC3 બરાબર 21 - 16 એટલે MC3 બરાબર ₹5 આપણને પ્રાપ્ત થાય. તો ₹5 એ આપણા માટે અહીંયા સીમાંત ખર્ચ કહેવાય. ચાર્ટની રીતે જોઈએ આલેખ ઉપર તો અહીંયા સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે. તેથી કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. સ્થિર ખર્ચથી સીમાંત ખર્ચ અલગ છે. એટલે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં, જે અસ્થિર સાધનો પર થતા ખર્ચમાં જે ફેરફાર થાય એનું પરિણામ છે. અહીંયા આપણે જોઈએ કોષ્ટક ઉત્પાદનનું પ્રમાણ P સ્વરૂપે આપ્યું છે એકમમાં.
જેનો કુલ ખર્ચ એટલે ટીસી અને સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ, બે એકમો વચ્ચેનું માર્જિનલ કોસ્ટ. માનો કે એક એકમનું ઉત્પાદન કરીએ તો ટોટલ કિંમત 9 રૂપિયા, તો અહીંયા માર્જિનલ કોસ્ટ પણ આપણને 9 મળે. બે એકમનું ઉત્પાદન કરીએ એટલે 16, તો અહીંયા માર્જિનલ કોસ્ટ 7 મળે. તો અહીંયા 9 વત્તા 7 એટલે 16 થાય છે. 3 એકમોનું ઉત્પાદન કરીએ તો અહીંયા કોસ્ટ આપણને મળે 21 રૂપિયા કુલ ખર્ચ, જ્યારે સીમાંત ખર્ચ 5 રૂપિયા મળે. એટલે 21માંથી આ 16નો બાદ કરીએ એટલે આપણને અહીંયા પ્રાપ્ત થાય. એ જ રીતે ચોથા એકમનું ઉત્પાદન કરીએ તો ખર્ચ 28 થાય, તો અહીંયા સીમાંત ખર્ચ 7 રૂપિયા થયો, કારણ કે 28માંથી 21 બાદ કરો એટલે આપણને અહીંયા 7 રૂપિયા માર્જિનલ કોસ્ટ મળ્યું. એ રીતે 5 એકમનું ઉત્પાદન કરીએ તો કુલ ખર્ચ 40 થાય, 40માંથી 28 બાદ કરીએ તો માર્જિનલ કોસ્ટ આપણને 12 રૂપિયા મળે છે. 6 એકમનું ઉત્પાદન કરીએ તો ખર્ચ થાય 54, 54માંથી 40 માઇનસ કરીએ તો આપણને પ્રાપ્ત થાય 14 રૂપિયા. એ જ રીતે 7 એકમનું ઉત્પાદન કરતાં કુલ ખર્ચ 70, 70માંથી 54 બાદ કરો તો આપણને પ્રાપ્ત થાય 16 રૂપિયા. તો આ રીતે બે એકમો વચ્ચેનું અંતર કે જે અહીંયા આપેલું છે, જેને આપણે અહીંયા સીમાંત ખર્ચ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે આપણને સીમાંત ખર્ચ જોવા મળે. એને ચાર્ટ ઉપર જોઈએ આપણે, આલેખ ઉપર. તો આલેખની અંદર અહીંયા 0 આડી ધરી લઈએ તો OX આડી ધરી કે જેના ઉપર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવ્યું છે. ઊભી ધરી OY કે જે ઊભી ધરી છે, અહીંયા Y છે, જેના ઉપર સીમાંત ખર્ચ રૂપિયામાં આપેલું છે. હવે અહીંયા ઉત્પાદનનું પ્રમાણ એટલે 1 એકમથી 7 એકમ સુધી લેવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 સુધી લીધું આપણે. હવે અહીંયા કુલ ખર્ચ અને પછી સીમાંત ખર્ચ લેવાનું છે. તો અહીંયા આપણે સીમાંત ખર્ચની રેખા દોરવાની છે, કુલ ખર્ચ ધ્યાનમાં નથી લેવાનું. એટલે 1 એકમનું ઉત્પાદન કરતાં સીમાંત ખર્ચ 9 થયું. તો અહીંયા તમે જુઓ કે આ 1 એકમનું ઉત્પાદન કર્યું, તો 1 એકમના ઉત્પાદન પર કેટલું સીમાંત ખર્ચ થયું? 9. તો અહીંયા 8 અને 9ની વચ્ચે. પછી 2 એકમનું ઉત્પાદન કરતાં 7 રૂપિયા, તો અહીંયા તમે જુઓ 2 એકમ અને અહીંયા ખર્ચ 7 રૂપિયા, એટલે 6 અને 8ની વચ્ચે. એ પછી 3 એકમે 21 રૂપિયા, 3 એકમે 5 રૂપિયા ખર્ચ થયું, એટલે અહીં બિંદુ પર 3 એકમના ઉત્પાદને ખર્ચ 4 અને 6ની વચ્ચે આ 5 રૂપિયા. એ પછી છેલ્લે તમે જુઓ 7 એકમ, તો 7 એકમનું ઉત્પાદન કરીએ એટલે આપણને આ રેખા મળે. 7 એકમનું ઉત્પાદન, માર્જિનલ કોસ્ટ એટલે 16 રૂપિયા, તો અહીંયા 16 રૂપિયા આ રીતે અહીંયા આપણને જોવા મળે કોસ્ટ. તો આ રીતે અલગ અલગ બિંદુએ આપણને જે રેખા પ્રાપ્ત થાય છે એ રેખા આપણને અહીંયા ABCDEF અને E આ રીતે અહીંયા સીમાંત ખર્ચની રેખા આપણને પ્રાપ્ત થઈ. હવે જોઈએ, સમજૂતી આપવાની હોય તો પહેલી સમજૂતીમાં તમારે OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ, જ્યારે OY ઊભી ધરી ઉપર સીમાંત ખર્ચ રૂપિયામાં આપેલું છે. અહીંયા કુલ સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે. એટલે તમે જુઓ કે પહેલાં સીમાંત ખર્ચ 9 ઘટીને કેટલું આવ્યું? 7 ઘટીને કેટલું આવ્યું? 5. તો આ રીતે અહીંયા 3 બિંદુ ઉપર આપણને ઘટતું જોવા મળે, ABC ઉપર, એટલે ખર્ચ ઘટે છે. પરંતુ અમુક સમય બાદ એટલે 3 એકમનું ઉત્પાદન કર્યા બાદ એ ખર્ચમાં ધીમે ધીમે વધારો થાય છે. એટલે પહેલાં રેખા ઋણ ઢાળવાળી હતી, હવે ધન ઢાળવાળી બને છે. એટલે શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી એ વધે છે. તો સીમાંત ખર્ચની રેખા ધીમે ધીમે હોકીની સ્ટીક જેવી બને છે. હોકીની સ્ટીક હોય એ પ્રકારની આ રેખા જોવા મળે છે, કારણ કે શરૂઆતમાં 3 બિંદુ સુધી ખર્ચ ઘટ્યો અને પછી D બિંદુથી ખર્ચ ઉત્તરોત્તર વધવા લાગે છે. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે અને તેથી તેટલી રેખા ઋણ ઢાળવાળી છે અને ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે. પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બને છે. તો આ રીતે સીમાંત ખર્ચ આપણે અહીંયા જોઈ શકીએ. સીમાંત ખર્ચ પછી જુઓ આગળ 9 પોઈન્ટ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો
સંબંધ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ એટલે રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. હવે કોઈ પણ પેઢીએ ઉત્પાદન અંગેનો નિર્ણય લેવો હોય, તેનું ઉત્પાદનનું સરેરાશ ખર્ચ જાણવું હોય, સીમાંત ખર્ચ કેટલું છે એ જાણવું હોય, તો એના માટે આ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો તફાવત જાણવો જરૂરી બને છે. એટલે અર્થશાસ્ત્રના અંદર આ ખર્ચનો અભ્યાસ મહત્ત્વનો બની જાય છે. આજે તમે જુઓ કે એકમ દીઠ સરાસરી ખર્ચ એ સરેરાશ ખર્ચ છે. એટલે કે દરેક એકમ પાછળ થતો ખર્ચ, ઉત્પાદનના દરેક એકમ પાછળ થતો ખર્ચ એટલે એ સરેરાશ ખર્ચ છે. જ્યારે સીમાંત ખર્ચ શું છે? તો સીમાંત ખર્ચ એટલે જેટલું આપણે ઉત્પાદન કરીએ છીએ એમાં એક વધારાના એકમનું ઉત્પાદન કરતાં જે ખર્ચનો વધારો થાય એ ખર્ચ દર્શાવે છે આ સીમાંત ખર્ચ. હવે પેઢી લાંબે ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય સરેરાશ ખર્ચને આધારે લેતા હોય છે. એટલે કે ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું કે અન્ય ધંધામાં ઝંપલાવવું, આવા આર્થિક નિર્ણયો કોઈ પણ પેઢી સરેરાશ ખર્ચને આધારે લેતા હોય છે. કારણ કે સરેરાશ ખર્ચને આધારે પેઢીને નફો થશે કે નુકસાન થશે, બજાર કિંમત કેટલી, પડતર કિંમત કેટલી, આ બધાનો ખ્યાલ આવી શકે. જ્યારે ટૂંકા ગાળાના ઉત્પાદનનો નિર્ણય મોટાભાગે સીમાંત ખર્ચને આધારે પેઢી દ્વારા લેવાતો હોય છે. ટૂંકા ગાળા માટે ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું એનો નિર્ણય સીમાંત ખર્ચને આધારે લેવાતો હોય છે. પેઢી લાંબે ગાળે સરેરાશ ખર્ચ નીકળતું હોય તો જ ઉત્પાદન ચાલુ રાખે છે. જો સરેરાશ જેટલું ખર્ચ પણ ન નીકળતું હોય, પેઢીને નુકસાન થતું હોય તો એ પેઢી ઉત્પાદન બંધ કરશે. જ્યારે ટૂંકા ગાળામાં પેઢીને તેની વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધુ પણ સરેરાશ ખર્ચ કરતાં ઓછી હોય તો પણ ભવિષ્યમાં બજારની સ્થિતિ સુધારવાને આધારે એ ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કરતો હોય છે. બીજી તરફ કે વસ્તુનું સીમાંત ખર્ચ જેટલી પણ કિંમત ન હોય તો ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેશે. વસ્તુની સીમાંત ખર્ચ જેટલી પણ કિંમત ન હોય, એટલે સીમાંત ખર્ચ અહીંયા જેટલું વધે છે એટલી પણ કિંમત ન મળતી હોય તો એ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લે છે. પેઢી માટે આ સંબંધની જાણકારી જરૂરી છે. ટૂંકમાં સરેરાશ ખર્ચ કોને કહીશું? તો વસ્તુના કુલ ઉત્પાદન ખર્ચને વસ્તુના કુલ એકમો વડે ભાગવાથી જે ખર્ચ પ્રાપ્ત થાય એ ખર્ચ આપણા માટે સીમાંત ખર્ચ બને છે. સરેરાશ ખર્ચ બને છે. કુલ ઉત્પાદન એકમોને કુલ ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગતા જે ખર્ચ મળે એને સરેરાશ ખર્ચ કહેવાય. જ્યારે કુલ ઉત્પાદનમાં એક એકમની વધઘટ કરવાથી ઉત્પાદન ખર્ચમાં જે વધઘટ આવે એ આ એકમનું સીમાંત ખર્ચ કહેવાય. એટલે વધારાનું એકમ વધારો છો તો ખર્ચ કેટલું વધે, એકમ ઘટાડો તો ખર્ચ કેટલું ઘટે, એ વધઘટ એક એકમ પાછળનું સીમાંત ખર્ચ આપણે કહી શકીએ. ચાર્ટ ઉપર જોઈએ. પહેલાં કોષ્ટક ઉત્પાદન એકમો, કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ, સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ, સીમાંત ખર્ચ, માર્જિનલ કોસ્ટ. હવે જોઈએ અહીંયા ઉત્પાદન એકમ આપે છે 1 થી 7 સુધી. કુલ ખર્ચ એટલે કે એક એકમનું ઉત્પાદન કરીએ તો કુલ ખર્ચ 20 થાય. 20 થાય એટલે અહીંયા 20ને 1 વડે ભાગો એટલે અહીંયા સરેરાશ ખર્ચ મળે. તો અહીંયા માર્જિનલ કોસ્ટ એક એકમમાં મળી શકે નહીં, કારણ કે એક એકમની અંદર વધઘટ ઉત્પાદન એકમની થતી નથી. 2 એકમનું ઉત્પાદન કરીએ તો કુલ ખર્ચ 35 રૂપિયા થાય. તો 35ને 2 વડે ભાગીએ એટલે આપણને 17.5 એક એકમ પાછળનું ખર્ચ પ્રાપ્ત થયું. હવે અહીંયા એક એકમનું ખર્ચ 20 અને 2 એકમનું ખર્ચ 17.5 છે. તો અહીંયા માર્જિનલ કોસ્ટ ₹15 થાય. કારણ કે અહીંયા 35 કુલ ખર્ચમાંથી 20 બાદ કરીએ તો આપણને 35 રૂપિયા સીમાંત ખર્ચ પ્રાપ્ત થાય. કારણ કે એક એકમ પછી બીજા એકમે ગયા તો ખર્ચ 35 થયું. તો અહીંયા બીજા એકમનું વધારાનું ખર્ચ કેટલું થયું? તો 20 ને 15 35, તો 15 રૂપિયા ખર્ચ થયું. એ જ 3 એકમનું ઉત્પાદન કરતાં કુલ ખર્ચ 45, તો 45 ભાગ્યા 3 એટલે 15 સરેરાશ ખર્ચ થયું. હવે અહીંયા 35 થી 45 જઈએ તો 2 એકમથી 3 એકમ સુધી પહોંચતા
એક વધારાનું એકમ વધ્યું તો ખર્ચની એવરેજ કેટલી થઈ? 10 રૂપિયા, જે અહીંયા માર્જિનલ કોસ્ટ કહેવાય. એ જ રીતે છઠ્ઠા એકમમાં સીધા જોઈએ તો 6 એકમનું ઉત્પાદન કરતાં કુલ ખર્ચ થયું 115. 115 ભાગ્યા 6 કરીએ એટલે આપણને 19.2 એ સરેરાશ ખર્ચ મળે. જ્યારે 115 એટલે 85થી 115 પહોંચતા બંને બે એકમો વચ્ચે માર્જિનલ કોસ્ટ થઈ 30 રૂપિયા. એ જ રીતે સાતમા એકમમાં. હવે આ આંકડાકીય માહિતીને આલેખ ઉપર જોઈએ. ઓ એક્સ આડી ધરી આપી છે કે જેના ઉપર ઉત્પાદનનું પ્રમાણ, ઓ વાય ઊભી ધરી કે જેના ઉપર સરેરાશ અને સીમાંત ખર્ચ રૂપિયામાં આપેલું છે. તો આપણે અહીંયા બે રેખા દોરવાની છે, એક માર્જિનલ કોસ્ટ અને એક એવરેજ કોસ્ટ. તો પહેલાં આપણે જોઈએ કે અનુસૂચિમાં જુઓ તમે તો પહેલાં એવરેજ કોસ્ટ પહેલાં લઈએ અને પછી માર્જિનલ કોસ્ટ. એટલે આપણે અહીંયા બે કિંમત લેવાની છે. પહેલાં એવરેજ કોસ્ટ અહીંયા લઈએ, આલેખ બનાવી દઈએ. એક એકમ એટલે અહીંયા 1 2 4 6 8 આ રીતે આપે છે. એટલે વચ્ચેનો પોઈન્ટ એ 1 3 1 2 3 4 5 6 7 8 આ રીતે પોઈન્ટ થશે. હવે એમાં જોઈએ કે એક એકમનું ઉત્પાદન ત્યારે એવરેજ કોસ્ટ કેટલી થઈ? 20 રૂપિયા. તો અહીંયા એક એકમનું ઉત્પાદન અહીંયા આવે, એવરેજ કોસ્ટ અહીંયા આપી છે 20 રૂપિયા. પછી આગળ લઈએ 4 એકમનું ઉત્પાદન. એટલે 4 એકમનું ઉત્પાદન અહીંયા આપણને જોવા મળશે કોસ્ટ 15 રૂપિયા. તો અહીંયા તમે જુઓ 15 રૂપિયા આ કોસ્ટ આપી છે એ પ્રમાણે. એ પછી 7 એકમનું ઉત્પાદન અહીંયા 21.5 એટલે 7 એકમના ઉત્પાદને અહીંયા આપણને મળે છે 21.5 કે જે અહીંયા 20ની ઉપરનો એક પોઈન્ટ આવે એટલે 21.5 એ પ્રમાણે આપણને જોવા મળે છે. તો આ રીતે આ આપણને જે મળી રેખા એ રેખા જ આપણા માટે છે એવરેજ કોસ્ટ, કે જેમાં અલગ અલગ એકમોના ઉત્પાદને એવરેજ કોસ્ટ કેટલી આપણને જોવા મળે છે એનો ખ્યાલ મળે. હવે જોઈએ સીમાંત ખર્ચ. શરૂઆત કરીએ. 2 એકમના ઉત્પાદનથી આપણને સીમાંત ખર્ચ જાણવા મળે એટલે અહીંયાથી શરૂઆત થાય. તો 2 એકમના ઉત્પાદન સીમાંત ખર્ચ આપણને કેટલું જોવા મળે? 15 રૂપિયા. એ પછી 3 એકમના ઉત્પાદને એક ઘટીને ખર્ચ 10 થયું. 4 એકમના ઉત્પાદને ખર્ચ પાછું વધીને કેટલું થયું? 15. 5 એકમે ખર્ચ સીમાંત ખર્ચ વધીને થયું 25 એટલે એ ઉપર જાય છે રેખા કે જે અહીંયા 25 રૂપિયા ખર્ચ આપણે જોવા મળે. છેલ્લે 7 એકમનું ઉત્પાદન લઈએ તો 7 એકમના ઉત્પાદને ખર્ચ આપણને અહીંયા 7 એકમ અને ખર્ચ જે માર્જિનલ કોસ્ટ છે એ 35 રૂપિયા મળે છે, જે આ રીતે આપણને જોવા મળે. હવે જોઈએ સમજૂતી. એમાં કે અનુસૂચિમાં જોઈ શકાય કે સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટની રેખા યુ આકારની છે. તો અહીંયા એવરેજ કોસ્ટની રેખા ધીમે ધીમે યુ જેવા આકારની આપણે જોવા મળે છે. જ્યારે સીમાંત ખર્ચની રેખા હોકીની સ્ટીક જેવી છે. સીમાંત ખર્ચની રેખા હોકીની સ્ટીક જેવી આપણને જોવા મળે છે, જે આગળના પોઈન્ટમાં આપણે જોઈ ગયા. શરૂઆતના તબક્કામાં વધતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. એટલે અહીંયા મૂળ પોઈન્ટથી એવરેજ કોસ્ટ પણ ઘટી અને સરેરાશ ખર્ચ પણ ઘટે છે. એટલે બંને શરૂઆતમાં ઘટતા દેખાય છે. અને ત્યાં કયો નિયમ લાગે? વધતી પેદાશનો. એટલે વધતી પેદાશના નિયમ પ્રમાણે બંને ખર્ચ ઘટે છે. પણ ઉત્પાદનના ચોથા એકમે એટલે આ ઉત્પાદનનું ચોથું એકમ અને ચોથા એકમે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ બંને સરખા બને છે. એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ અહીંયા બંને સરખા બને છે, જે આપણને સી બિંદુ પર જોવા મળે. એટલે અહીંયા એસી બરાબર એમસી અહીંયા જોવા મળે બંને. ત્યારબાદ એસી અને એમસી બંને વચ્ચેનું વલણ, બંને વચ્ચેનો તફાવત વધતો જાય છે. એટલે અહીંયાથી તમે જુઓ કે એસી રેખા આ તરફ નીચે ધીમે જાય છે, જ્યારે માર્જિનલ કોસ્ટની રેખા ઉપર તરફ જાય છે. એટલે બંને વચ્ચેનું અંતર ધીમે ધીમે વધતું જાય છે.
હવે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ આપણે જોઈએ કે સીમાંત ખર્ચ એ સરેરાશ ખર્ચ કરતાં નાનો છે, એટલે લેસ ધેન, એટલે MC લેસ ધેન AC. સીમાંત ખર્ચ ઘટે ત્યારે સરેરાશ ખર્ચ પણ ઘટે છે. સીમાંત ખર્ચનો ઘટાડો વધુ ઝડપથી હોવાથી સરેરાશ ખર્ચની રેખા ઉપર તરફ જાય, જ્યારે સીમાંત ખર્ચની રેખા નીચેની તરફ જોવા મળે છે, જે આપણે આગળ કોષ્ટકમાં જોઈ ગયા અને આલેખની અંદર. શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી જેમ જેમ ઉત્પાદન વધે તો વધેલું ઉત્પાદન વધુને વધુ એકમો વચ્ચે વહેંચાતો જાય, એટલે સરેરાશ ખર્ચ ઘટે છે, તેમ સીમાંત ખર્ચ પણ ઘટતું જાય છે. જ્યારે સરેરાશ ખર્ચમાં આ સીમાંત ખર્ચમાં થતા ઘટાડાનો લાભ આગળના તમામ એકમોમાં વહેંચાઈ જતો હોવાથી સરેરાશ ખર્ચ ઓછી ઝડપે વધે છે. તો આ બંને વચ્ચેનો સંબંધ આપણે આલેખને આધારે સ્પષ્ટ કરી શકીએ. હવે જોઈએ સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ વધે ત્યારે સરેરાશ ખર્ચ પણ વધે છે, પરંતુ સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા નીચે અને સીમાંત ખર્ચની રેખા ઉપરની તરફ જોવા મળે છે, જે આપણે આગળ ભણી ગયા. હવે જુઓ કે ઉત્પાદનના ઇષ્ટ તબક્કા બાદ, એટલે કે 4 એકમની ઉત્પાદને ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી ઉત્પાદન વધારતા સીમાંત ખર્ચ વધતું જાય છે. એટલે પછીથી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડતા સીમાંત ખર્ચ વધતું જાય છે. સરેરાશ ખર્ચમાં આ સીમાંત ખર્ચમાં થતા ઘટાડાનો ગેરલાભ આગળના તમામ એકમોમાં વહેંચાઈ જતો હોવાથી સરેરાશ ખર્ચ ઓછી ઝડપે ઘટે છે. ટૂંકમાં સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ એ સ્થિતિ આવે છે. સીમાંત ખર્ચની રેખા ઘટીને વધતી વખતે જે ઉત્પાદને સરેરાશ ખર્ચની રેખાને કાપે તે એકમે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે, અને આ સમયે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને એકમેકના સરખા બનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેસનની અંદર આપણે મહત્ત્વના 3 પોઈન્ટનો અભ્યાસ કર્યો. આપ સૌ આ પ્રશ્નો મોઢે કરીને લખશો. અસ્તુ.